સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચના વચ્ચે સુરત એસઓજી પોલીસની ટીમને ડ્રગ્સ વિરોધી કામગીરીમાં મોટી સફળતા મળી હોય તેમ સુરતના વેડ રોડ પરથી લાખો રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે બે ઓડિશાવાસીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી પ્રતિબંધિત નાર્કોટિક્સ, ડ્રગ્સ અને અન્ય પદાર્થો લાવી શહેરમાં યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરનારા પર નજર રાખવા આપેલી કડક સૂચનાને લઈને સુરત એસઓજી પોલીસની એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે મેદાને હતી. ત્યારે એએસઆઈ જેલુભાઈ મગનભાઈ, અનામેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ મળેલી બાતમીના આધારે વેડ રોડ ખાતેના અખંડાનંદ કોલેજ સામેના મીનાનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના મકાનમાંથી બે ઓડિશાવાસી કાલુચરણ નારાયણ મહંતી અને જીતુ ટુનના પ્રધાને ઝડપી પાડી તેઓ પાસેથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન મળી 10,25,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસર કાર્યવાહી ધરી છે.